ગુજરાતમાં કેજરીવાલના જે ચિંટુઓ છે એટલે ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન, ચૈતર વસાવા આ લોકો દેડકાના સમાન ટર 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 કરીને ગુજરાતની લોકોને એ ગુમરાહ કરી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ શરાબ નીતિના આરોપથી મુક્ત થઈ ગયા છે. મિત્રો, હું એ કહેવા માંગુ છું કે ભાજપના ચરણોમાં લોટીને અરવિંદ કેજરીવાલ પોતાના સ્વાભિમાન ભાજપના ચરણોમાં રાખીને પોતાના હિત ના ધારણ કરીને સીબીઆઈની કૃપાથી કોર્ટથી બરી થયા છે. 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં રાજા અને કનિમોજીને દિલ્હીની વિશેષ અદાલત આરોપ મુક્ત કર્યા હતા, પણ 22 માર્ચ 2024ના રોજ દિલ્હી હાઈકોર્ટ ફરીથી સીબીઆઈની અપીલ સ્વીકાર કરી હતી. તો મને લાગે છે કે આવી રીતે અરવિંદ કેજરીવાલના કેસમાં પણ સીબીઆઈ જ્યારે હાઈકોર્ટમાં અપીલ કરશે તો મને લાગે છે કે જો સીબીઆઈ મજબૂતાઈથી આને ઉચ્ચ ન્યાયાલયમાં રાખે તો ઉચ્ચ ન્યાયાલય સીબીઆઈના અપીલ સ્વીકાર કરી લેશે. જેવી રીતે 21 ડિસેમ્બર 2017ના રોજ દિલ્હીની વિશેષ અદાલત દ્વારા ડીએમકેના રાજા અને કનિમોજીને આરોપ મુક્ત કરવામાં આવ્યા હતા, એવી રીતે આજે 27 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટ દ્વારા કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપ મુક્ત કરવામાં આવ્યા છે. પણ આમાં બીજેપી સામે સાષ્ટાંગ દંડવત કરવા પછી સીબીઆઈની મહાકૃપાથી નામદાર કોર્ટે કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપ મુક્ત કર્યા છે. મિત્રો, અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્તરે લોકોમાં ભાજપ પ્રતિ નારાજગી છે. નરેન્દ્ર મોદી સાહેબ સામે બહુ લાગણી છે, માન સન્માન છે, પર સ્થાનિક સ્તરે નારાજગી છે. આમ આદમી પાર્ટી ભાજપ સામે સાષ્ટાંગ દંડવત કરીને એ સમझौता કર્યા છે કે તમે મને આ શરાબ ઘોટાલાથી બચાવી લો, એટલે સીબીઆઈ દ્વારા કૃપા કરાવી દો. હું ગુજરાતના આમ આદમી પાર્ટીના જે એકમ છે એને એ કહીશ કે ગુજરાતની જનતા સામે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આટલા જ બોલવાનું છે કે નારાજ જનતા કોંગ્રેસના સ્થાને આમ આદમી પાર્ટીને મત આપી દે, જેનાથી ભાજપ 2021 કરતાં વધુ સીટ ગુજરાતમાં લાવીને ફરીથી સરકાર બનાવી લે સ્થાનિક સ્તર પર. પંજાબમાં બીજેપી અને શિરોમણી અકાલી દળ બંને મળીને જો ચૂંટણી લડે તો પણ 20થી વધુ સીટ નહીં આવે. અને અરવિંદ કેજરીવાલની છબી પંજાબમાં શરાબ ઘોટાલાના કારણે ખરાબ થઈ રહ્યા હતા. હોઈ શકે કે પંજાબમાં કોંગ્રેસ 2027ની ચૂંટણીમાં ફરીથી સરકાર બનાવી લે. આના કારણે કેજરીવાલ ભાજપ સામે સાષ્ટાંગ દંડવત થઈ ગયા
कि हजूर हूँ तमारी सेवा में, कांग्रेस ने पंजाब में नहीं आवा दो, बस मारा ऊपर एक कृपा करजो मारा आका, हूँ बी टीम बनवा माटे तैयार छू, बस मने शराब घोटालानी आरोपथी मुक्त करी दो। भारतમાં એવા કેટલાક પક્ષો છે જેના કેટલાક નેતાઓ વેચાઈને વોશિંગ મશીનમાં ધૂલીને સાફ થઈને રાજનીતિમાં પુનઃ પ્રવેશ કરી લીધા છે। પણ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જેના કોઈ એક બે નેતા નહીં, संपूर्ण झाड़ू चुनाव चिन्ह एटले संपूर्ण आम आदमी पार्टी बीजेपी सामे साष्टांग दंडवत करीने वॉशिंग मशीन में धोलाईने हवे साफ थईने बहार निकलीने जनता सामे कट्टर ईमानदार जेवा नारा लगावी रह्या छे। आ एक एवा पार्टी है जे पूरी की पूरी पार्टी भाजप सामे दंडवत थई गया है। गुजरातनी जनता ने रजनीश सिंह तोमरना प्रेम भरिया नमस्कार। दोस्तों, काले दिल्ली में सीबीआई ना स्पेशियल कोर्ट थी अरविंद केजरीवाल ने शराब घोटाला नहीं मित्रों, शराब नीति ना घोटाला आरोप थी मुक्त करवामां आव्या छे। ते पछी गुजरात में जे अरविंद केजरीवाल ना चिंटुओ छे, आ लोको आटला बधा देड़का समान टर 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 करीने गुजरातनी जनता ने ए गुमराह करी रह्या छे कि गुजरात में नहीं, भारत में नहीं, विश्व में नहीं, समस्त ब्रह्मांड में अरविंद केजरीवाल थी बधु कोई कट्टर ईमानदार नहीं। ज्यारे हकीकत आ छे कि भाजपना चरणों में लेटवा पछी सीबीआई ना कृपा थी अरविंद केजरीवाल छूटिया छे। तो मित्रों, आजना वीडियो बहु इंटरेस्टिंग छे, तमे अंत सुधीना जोजो। संपूर्ण आप सरेंडर, वॉशिंग मशीन थी साफ, केजरीवाल ने शराब घोटाला मांथी मुक्त थवानुं सत्य शुं छे ए तमे आजे बतावीश। पहला मित्रों, हूँ अहींया एक पंच कहवा मांगू छूं। गुजरात में केजरीवाल ना जे चिंटुओ छे एटले डिग्री चोर गोपाल, ईसुदान, चैतर वसावा, आ लोको देड़काना समान टर 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 करीने गुजरातनी लोकोने ए गुमराह करी रह्या छे कि अरविंद केजरीवाल शराब नीतिना आरोपथी मुक्त थई गया छे। मित्रों, हूँ ए कहवा मांगू छूं कि भाजपना चरणों में लोटीने अरविंद केजरीवाल पोताना स्वाभिमान भाजपना चरणों में राखीने पोताना हित ना धारण करीने सीबीआई नी कृपा थी कोर्ट थी बरी थया छे। दोस्तों, केटलाक पार्टी छे जेमांथी एकाद बे लोग भाजपना वॉशिंग मशीन में धूले छे। अहींया तो संपूर्ण आम आदमी पार्टी ज आम आदमी पार्टी जे छे ए वॉशिंग मशीन में जईने धूलीने बहार आवी गया छे। अहींया मित्रों एक पंच, हूँ
કેજરીવાલના ચિંટુઓ એટલે ડિગ્રી ચોર ગોપાલ, ઈસુદાન અને ચેતરભાઈને એ કહેવા માંગુ છું કે ભારતમાં કેટલાક પક્ષ છે જેના 1, 2, 3 અથવા 10 સભ્યો ભાજપના વોશિંગ મશીનમાં ધૂલી ચૂક્યા છે, પણ ગુજરાત નહીં, ભારત નહીં, સમગ્ર વિશ્વમાં આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે સંપૂર્ણ પાર્ટી વોશિંગ મશીનમાં જઈને ધૂલીને બહાર નીકળી ચૂક્યા છે. એટલે અહીંયા જે કહેવામાં આવે છે કે ડિસ્ટ્રીબ્યુટરશીપ એટલે ડિસ્ટ્રીબ્યુટર પણ વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા છે. મિત્રો, હું ફેક્ટ્સ વગર કોઈ પણ વાત કરતો નથી. આ તમે જોઈ લો. 2G સ્પેક્ટ્રમ કૌભાંડ જેના ઉપર અરવિંદ કેજરીવાલ પણ આરોપ લગાવ્યા હતા, હું આના કારણે આ ઉદાહરણ લીધા છું. 21 ડિસેમ્બર 2017 દિલ્હીની વિશેષ અદાલત દ્વારા રાજા અને કનિમોજી જે ડીએમકેના હતા આરોપ મુક્ત. તો આવી રીતે 27 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટ દ્વારા કેજરીવાલ અને મનીષ સિસોદિયા આરોપ મુક્ત. તો જો કેજરીવાલ ઈમાનદાર હોય તો રાજા અને કનિમોજી પણ ઈમાનદાર કહેવાય. તો મિત્રો, અહીંયા એક પંચ. જેવી રીતે 21 ડિસેમ્બર 2017ના રોજ દિલ્હીની વિશેષ અદાલત દ્વારા ડીએમકેના રાજા અને કનિમોજીને આરોપ મુક્ત કરવામાં આવ્યા હતા, એવી રીતે આજે 27 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટ દ્વારા કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપ મુક્ત કરવામાં આવ્યા છે. પણ આમાં બીજેપી સામે સાષ્ટાંગ દંડવત કરવા પછી સીબીઆઈની મહાકૃપાથી નામદાર કોર્ટે કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપ મુક્ત કર્યા છે. સીબીઆઈની કૃપા છે મિત્રો. હવે જોઈ લો આ બીજા. પણ 20 માર્ચ 2018ના રોજ સીબીઆઈ દ્વારા દિલ્હીની વડી અદાલતમાં અપીલ કરવામાં આવી હતી અને 22 માર્ચ 2024ના રોજ અપીલ સ્વીકાર કરવામાં આવી. તો અહીંયા એક પંચ. જેવી રીતે 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં રાજા અને કનિમોજીને દિલ્હીની વિશેષ અદાલત આરોપ મુક્ત કર્યા હતા, પણ 22 માર્ચ 2024ના રોજ દિલ્હી હાઈકોર્ટ ફરીથી સીબીઆઈની અપીલ સ્વીકાર કરી હતી. તો મને લાગે છે કે આવી રીતે અરવિંદ કેજરીવાલના કેસમાં પણ સીબીઆઈ જ્યારે હાઈકોર્ટમાં અપીલ કરશે તો મને લાગે છે કે જો સીબીઆઈ મજબૂતાઈથી આને ઉચ્ચ ન્યાયાલયમાં રાખે તો ઉચ્ચ ન્યાયાલય સીબીઆઈના અપીલ સ્વીકાર કરી લેશે. આગળ દોસ્તો, સાષ્ટાંગ દંડવત શું છે આ જુઓ. ગુજરાતમાં 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ રહ્યા છે. કેજરીવાલ ભાજપમાં જઈને ભાજપના આકા સામે સાષ્ટાંગ દંડવત થઈને એ
કહ્યા હોય મને લાગે છે કે સાહેબ તિહાડમાં બહુ કષ્ટ છે, મને બચાવી લો, હું તમને કોંગ્રેસથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં બચાવી લઈશ. તો કેજરીવાલ આ મોકાના ફાયદા ઉઠાવીને સાષ્ટાંગ દંડવત થઈ ગયા. તમે જુઓ મિત્રો, પહેલાં તમે જુઓ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે 2021માં થયા હતા, અહીંયા મિસ્ટેક છે 21, આમાં જિલ્લા પંચાયતમાં ભાજપ 800, કોંગ્રેસ 169 અને અન્યને 10 સીટ મળી હતી. તાલુકા પંચાયતમાં ભાજપને 3351, કોંગ્રેસને 1252 અને અન્યને 168. નગરપાલિકા ચૂંટણીમાં ભાજપને 2085, કોંગ્રેસને 388 અને અન્યને 247 સીટ મળ્યા હતા. આ વખતે સ્થાનિક સ્તરે ગુજરાતમાં ભાજપ પ્રતિ લોકોમાં નારાજગી છે. સ્થાનિક સ્તરે નરેન્દ્ર મોદી સાહેબ પ્રતિ અગાધ પ્રેમ છે, પણ સ્થાનિક સ્તરે નારાજગી છે. તો કેજરીવાલ આના ફાયદા ઉઠાવીને બીજેપી સામે સાષ્ટાંગ દંડવત થઈ ગયા કે મને આ કેસમાંથી બચાવી લો, હું તમારાથી જે નારાજ લોકો છે એમનામાં તમારા પ્રતિ હું વિરોધમાં બોલીને આના વોટ પોતાના પક્ષમાં કરી લઈશ, જેનાથી કોંગ્રેસ હારી જશે. તો દોસ્તો, તમે અહીંયા એક પંચ જુઓ. વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે હું ફરીથી આ પંચ બોલું છું. મિત્રો, અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્તરે લોકોમાં ભાજપ પ્રતિ નારાજગી છે. નરેન્દ્ર મોદી સાહેબ સામે બહુ લાગણી છે, માન સન્માન છે, પર સ્થાનિક સ્તરે નારાજગી છે. આમ આદમી પાર્ટી ભાજપ સામે સાષ્ટાંગ દંડવત કરીને એ સમझौता કર્યા છે કે તમે મને આ શરાબ ઘોટાલાથી બચાવી લો, એટલે સીબીઆઈ દ્વારા કૃપા કરાવી દો, હું ગુજરાતના આમ આદમી પાર્ટીના જે એકમ છે એને એ કહીશ કે ગુજરાતની જનતા સામે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આટલા જ બોલવાનું છે કે નારાજ જનતા કોંગ્રેસના સ્થાને આમ આદમી પાર્ટીને મત આપી દે, જેનાથી ભાજપ 2021 કરતાં વધુ સીટ ગુજરાતમાં લાવીને ફરીથી સરકાર બનાવી લે સ્થાનિક સ્તર પર. હવે મિત્રો, મારા તમે આ જોઈ લો, મારા પ્રિડિક્શન છે કે જો આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને ગુમરાહ કરીને એ સાબિત કરી દેશે કે હું ભાજપ વિરોધી છું, પણ અંદર ખાને હું મળેલા છું, કેમ કે મને તો તિહાડથી બચવાની છે, તો આ થઈ શકે છે. તો મિત્રો, તમે અહીંયા આને એક પંચના રૂપમાં જુઓ. જેવી રીતે સીબીઆઈની કૃપાથી આમ આદમી પાર્ટીને કોર્ટમાં રાહત મળ્યા છે, હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપમાં વિરુદ્ધમાં બોલીને ભાજપથી જે સ્થાનિક સ્તર પર નારાજ લોકો છે એમના વોટ પોતાના પક્ષમાં કરીને એ કરી શકે છે કે જિલ્લા પંચાયતમાં ભાજપને 800ની જગ્યાએ 848 બેઠક મળે, કોંગ્રેસ ઘટી જાય 89 પર અને આપને 36 બેઠક મળે. આવી રીતે તાલુકા પંચાયતમાં ભાજપ વધીને 4001 સીટ જીતી લે, કોંગ્રેસ ઘટીને 648 સીટ પર આવી જાય, આપને 54 સીટ મળી જાય. નગરપાલિકામાં ભાજપ વધીને 2427 થઈ જાય,
કોંગ્રેસ ઘટીને 118 પર આવી જાય અને આપને 28 સીટ મળી જાય સમગ્ર નગરપાલિકામાં આ કાવતરા લઈને અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી રહ્યા છે. હવે મિત્રો તમે જાણો છો કે પંજાબમાં ભાજપ મજબૂત નથી. ભાજપને એક ખબર છે કે ભાજપ અને શિરોમણી અકાલી દળ બંને મળીને જો પંજાબમાં ચૂંટણી લડે તો 20 થી વધુ સીટ નહીં આવે. અને કેજરીવાલના શરાબ ઘોટાલામાં જે કેસ ચાલી રહ્યા હતા આથી પંજાબમાં કેજરીવાલની છબી ખરાબ હતી. તો ભાજપને કોંગ્રેસના અસ્તિત્વ સમગ્ર ભારતમાં હોવાના કારણે જો ભાજપને કોઈના એક પક્ષથી ડર લાગે અથવા સ્પર્ધી માને તો આ કોંગ્રેસ છે. તો કોંગ્રેસ પંજાબમાં નહીં આવે. આના કારણે અરવિંદ કેજરીવાલની સમગ્ર ટીમને ઉત્સાહિત પંજાબમાં કરવામાં આવે અને અરવિંદ કેજરીવાલને આરોપ મુક્ત કરી દેવામાં આવે. મિત્રો અહીંયા એક પંચ છે. પંજાબમાં બીજેપી અને શિરોમણી અકાલી દળ બંને મળીને જો ચૂંટણી લડે તો પણ 20 થી વધુ સીટ નહીં આવે. અને અરવિંદ કેજરીવાલની છબી પંજાબમાં શરાબ ઘોટાલાના કારણે ખરાબ થઈ રહ્યા હતા. હોઈ શકે કે પંજાબમાં કોંગ્રેસ 2027ની ચૂંટણીમાં ફરીથી સરકાર બનાવી લે. આના કારણે કેજરીવાલ ભાજપ સામે સાષ્ટાંગ દંડવત થઈ ગયા કે હજૂર હું તમારી સેવામાં કોંગ્રેસને પંજાબમાં નહીં આવવા દો, બસ મારા ઉપર એક કૃપા કરજો મારા આકા, હું બી ટીમ બનવા માટે તૈયાર છું, બસ મને શરાબ ઘોટાલાની આરોપથી મુક્ત કરી દો. તબ સીબીઆઈની કૃપાથી કેજરીવાલ આરોપ મુક્ત થઈ ગયા. હવે દોસ્તો તમે ખબર પડી ગઈ કે કેજરીવાલ જે આરોપ મુક્ત થયા છે આના પાછળ કહાની શું છે. તો દોસ્તો ગુજરાતમાં તમે સાવધાન રહેજો. જનતા દળ યુનાઇટેડ પણ અહીંયા ચૂંટણી લડી રહ્યા છે. જો તમે ભાજપથી નારાજગી હોય તો તમે જનતા દળ યુનાઇટેડને મત આપો. કેમ આમ આદમી પાર્ટીને મત આપવા? બી ટીમને મત આપવાથી શું ફાયદો થશે? તો મિત્રો અહીંયા હું અંતિમ પંચ કહેવા માંગુ છું. ભારતમાં એવા કેટલાક પક્ષો છે જેના કેટલાક નેતાઓ વેચાઈને વોશિંગ મશીનમાં ધૂલીને સાફ થઈને રાજનીતિમાં પુનઃ પ્રવેશ કરી લીધા છે. પણ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જેના કોઈ એક બે નેતા નહીં, સંપૂર્ણ ઝાડુ ચુનાવ ચિહ્ન એટલે સંપૂર્ણ આમ આદમી પાર્ટી બીજેપી સામે સાષ્ટાંગ દંડવત કરીને વોશિંગ મશીનમાં ધોલાઈને હવે સાફ થઈને બહાર નીકળીને જનતા સામે કટ્ટર ઈમાનદાર જેવા નારા લગાવી રહ્યા છે. આ એક એવા પાર્ટી છે જે પૂરીની પૂરી પાર્ટી ભાજપ સામે દંડવત થઈ ગયા છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.